હાલ બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર રાજસ્થાન અને આસપાસના પશ્ચિમી મધ્યપ્રદેશ ઉપર પહોંચ્યું છે તે તારીખ 5 કે 6 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પૂર્વી રાજસ્થાન, સેન્ટ્રલ ગુજરાત કે તેની આસપાસના ભાગો ઉપર ડિપ્રેશનનું રૂપ પણ લઈ શકે એવી શક્યતા છે, જેને લીધે આગામી 8 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ ઊભી થઈ છે અને આઈએમડી ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ વગેરે જાહેર કરી રહી છે. સાથે સાથે રાજસ્થાનના દક્ષિણ પૂર્વી ભાગો, દક્ષિણ રાજસ્થાનમાં પણ ભારેથી અતિ ભારે અને ફ્લડિંગ રેઇન આવશે અને આ સિસ્ટમ સિંધના ભાગોમાં જઈને, પાકિસ્તાનના સિંધના ભાગોમાં જઈને 10 સપ્ટેમ્બર આસપાસ કમજોર થશે, જેની અસરથી 8 થી 10 સપ્ટેમ્બરમાં સિંધમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આવશે. 11 સપ્ટેમ્બર સુધી મધ્ય ભારત, પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતના રાજ્યોમાં સામાન્યથી ઘણો વધારે વરસાદ વરસતો જોવા મળશે. પણ આ કોઈ અંત નથી, હજુ ચોમાસું પૂરું થયું નથી. આ પછી 12 કે 13 સપ્ટેમ્બર સુધીમાં એક વધુ લો પ્રેશર બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં આંધ્ર અને ઓરિસ્સાના તટ પાસે ઊભું થવાની સંભાવના છે અને તેનો ટ્રેક પણ ગુજરાત તરફ આવવાનો છે. ગુજરાત ઉપર થઈને આગળ જઈ શકે છે, જેને લીધે આગામી 12 થી 20 સપ્ટેમ્બર સુધીમાં ફરી ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદનો એક વધુ રાઉન્ડ આવવાની શક્યતા છે. આ લો પ્રેશરને લીધે આગામી 12 થી 20 તારીખમાં આંધ્ર, ઓરિસ્સા, છત્તીસગઢ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને રાજસ્થાનને અડીને આવેલા પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં પણ ખૂબ સારો વરસાદ કે ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. 20 થી 30 સપ્ટેમ્બરમાં પછી વરસાદની તીવ્રતામાં કમી આવશે અને પશ્ચિમ રાજસ્થાન અને આસપાસના પાકિસ્તાનના જે ભાગો છે ત્યાંથી મોન્સૂનની વિદાયની પ્રક્રિયા શરૂ થશે એવું મારું અનુમાન છે. આવા જ સમાચાર માટે ગુજ્જુ તક મીડિયાને ફોલો કરો.